ચાલો, ગુડ મોર્નિંગ એવરીવન. તારે લાસ્ટમાં આપણે વાત કરી હતી ટાઈપ્સ ઓફ સિસ્ટમની. એમાં આપણે ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમ વિશે વાત કરી હતી. આજે હવે એ બે રિપીટ કરીને ફટાફટ આપણે આગળ વધીએ. ચાલો, ઓપન સિસ્ટમ શું હતું તો કે જેમાંથી માસ અને એનર્જી બંને પાસ થઈ શકે એવી સિસ્ટમને આપણે કહેતા હતા ઓપન સિસ્ટમ. બરાબર છે નહીં? બાઉન્ડ્રીમાંથી માસ અને એનર્જી બંને ટ્રાન્સફર થઈ શકે. આપણે એક્ઝામ્પલ લીધું હતું એક પાણીના બાઉલનું. બરાબર, કે બાઉલમાં તમે પાણી ભરી રાખશો તો જે સરાઉન્ડિંગમાંથી જે પાણી છે કન્ટિન્યુઅસ એનર્જીને એબ્સોર્બ કરી શકશે, મતલબ એનર્જી ટ્રાન્સફર થાય છે સિસ્ટમમાંથી અને પાણીનું કન્ટિન્યુઅસ વેપર બની અને એબ્ઝોર્બ થતી હશે એટમોસ્ફિયરમાં. મતલબ કે પાણીનું પણ કન્ટિન્યુઅસ જે એની બાઉન્ડ્રી આપણે સિલેક્ટ કરી છે એનામાંથી પણ હીટ ટ્રાન્સફર થઈ શકે છે. બરાબર, એટલે આપણું એક એક્ઝામ્પલ ઓપન સિસ્ટમનું. બરાબર, અહીંયા આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે તો કે માસ અને એનર્જી બંને ટ્રાન્સફર થાય છે. નેક્સ્ટ આપણે વાત કરી હતી ક્લોઝ સિસ્ટમની. ક્લોઝ સિસ્ટમ મતલબ તો કે એક્સચેન્જ એનર્જી નોટ મેટર. બરાબર, કે અહીંયા ક્લોઝ સિસ્ટમ કોને કહેવાય તો કે જ્યાં એનર્જી ટ્રાન્સફર થાય એનાથી આપણે કંઈ મતલબ નથી. આપણું માસ જે સિસ્ટમનું છે એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. બરાબર, તો એક આપણે ક્લોઝડ વેસલનું એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં તમે ગરમ પાણી ભરીને રાખ્યું છે. તો હવે ગરમ પાણી છે મતલબ કે એટમોસ્ફિયર સાથે એનામાંથી જે ગરમી હશે એ ટ્રાન્સફર થશે, મતલબ કે હીટ ટ્રાન્સફર થશે તમારી, પણ એમાંથી જે પાણીનું માસ છે એ તમારું કન્ટેનરમાં સેમ જ રહેશે. તેનાથી કોઈ વસ્તુથી ફરક પડતો નથી. બરાબર, એટલે આ તમારું એક્ઝામ્પલ થશે ક્લોઝ સિસ્ટમનું. ક્લોઝ સિસ્ટમ માટે તમારે શું યાદ રાખવાનું તો કે તમારું માસ ટ્રાન્સફર થઈ શકતું નથી સિસ્ટમમાંથી. માસ તમારું સિસ્ટમનું કોન્સ્ટન્ટ જ રહેશે, પણ એનર્જી તમારી ત્યાં ટ્રાન્સફર થઈ શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે તો કે આઇસોલેટેડ સિસ્ટમ માટે. આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ લીધું હોટ વોટર ટેન્કનું. બરાબર, હવે એ હોટ વોટર ટેન્કને તમે એક આઇસોલેશન વાળું કવર એના ઉપર ચડાવી દો તો આપણે કહી શકીએ કે હવે એનામાંથી તો કે એનર્જી પણ બહાર જઈ શકશે નહીં. બરાબર, આપણે જે થર્મોસનું એક્ઝામ્પલ લઈએ, આપણે થર્મોસ બધા યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, તો થર્મોસમાં આપણે જે વસ્તુ ભરી રાખી હશે એ ગરમ અથવા ઠંડી જે હશે એમને એમ રહેશે. કેમ? કેમ કે આપણે ત્યાં એની સરાઉન્ડિંગની બારે તો કે આઇસોલેશનનું લેયર ચડાવ્યું છે. પણ પરફેક્ટલી આઇસોલેશન કરવું તો કે આપણી પાસે એનું કોઈ રસ્તો નથી. એ પોસિબલ વસ્તુ નથી. ક્યાંક આપણે થોડું તો ત્યાં નિગ્લેક્ટ થઈ જ જશે, મતલબ કે થોડી ઘણી હીટ ત્યાંથી પાસ થઈ જ જશે. આપણે જે નોર્મલ વોટર બોટલ હોય છે એમાં જો આપણે વાત કરીએ, તમે ગરમ પાણી ભરીને રાખ્યું છે તો એ એકાદ બે કલાકમાં ઠંડુ પડી જશે, મતલબ કે નોર્મલ ટેમ્પરેચર એનું થઈ જશે. આપણું થર્મોસની જો આપણે વાત કરીએ તો થર્મોસમાં એ વસ્તુને નોર્મલ ટેમ્પરેચર સુધી આવતા માટે તો કે 5-6 કલાક કે 8 કલાક જેટલો ટાઈમ લાગી શકે. મતલબ કે એમાંથી આપણે એને ઇન્સ્યુલેટ કર્યું છે, પણ એ પરફેક્ટલી કોઈ વસ્તુને આપણે ઇન્સ્યુલેટ કરી શકતા નથી. એમાંથી હીટ બહુ ઓછી માત્રામાં રિલીઝ થશે. બરાબર, એટલે આપણે આઇસોલેટેડ સિસ્ટમ કોને કહીએ છીએ તો કે જેમાં પરફેક્ટલી હીટ અને માસમાં કોઈ પણ વસ્તુ ટ્રાન્સફર ન થઈ શકતી હોય એને આપણે આઇસોલેશન કહીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો યુનિવર્સ. જે આપણે યુનિવર્સનું એક્ઝામ્પલ લઈએ દુનિયાનું, તો દુનિયાની ટોટલ માસ અને ટોટલ એનર્જી તો કે હંમેશા સેમ જ રહે છે. એટલે એ પણ એક આઇસોલેટેડ સિસ્ટમનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. બરાબર, યુનિવર્સની કોઈ બાઉન્ડ્રી છે નહીં. બરાબર, આખી દુનિયાને આપણે જો કન્સિડર કરતા હોઈએ તો એ જ એની બાઉન્ડ્રી તરીકે વર્ક કરશે. નેક્સ્ટ આપણે વાત કરીએ હોમોજીનિયસ સિસ્ટમની. હોમોજીનિયસ મતલબ તો કે જે પણ તમારું માસ, તમારું કન્ટેનરમાં જે પણ માસ છે, તમારા સિસ્ટમમાં જે પણ માસ છે એ સિંગલ ફેઝ હોવું જોઈએ. બરાબર, અત્યારે તમે કોઈ પ્યોર ગેસની વાત કરો કે તમારી પાસે કોઈ જગ્યાએ તમે પ્યોર ગેસ, પ્યોર ઓક્સિજન ગેસને તમે સ્ટોરેજ કરીને રાખ્યો છે, મતલબ કે એમાં કોઈ પણ બીજી વાયુ, બીજા કોઈ પણ ગેસનું સાથે કોમ્બિનેશન નથી. એ પ્યોર ગેસ છે, મતલબ કે હોમોજીનિયસ છે. બરાબર, એની સાથે બીજા કોઈ પણ વસ્તુનું મિક્સચર હોવું જોઈએ નહીં. બીજા કોઈ ગેસ, બીજા કોઈ
વસ્તુ કોઈ પણ સાથેનું એનું કંઈ કોમ્બિનેશન ન હોવું જોઈએ. પ્યોરલી સેમ ફોર્મમાં હોય તો એને હોમોજીનિયસ વસ્તુ કહેવાય. બરાબર. સિમિલરલી તો એવા કોમ્પોનન્ટને આપણે હોમોજીનિયસ તરીકે લઈ શકીએ. બીજી વસ્તુ તો કે જે લિક્વિડ એકબીજામાં મિક્સ થઈ જતા હોય એને પણ આપણે હોમોજીનિયસ તરીકે લઈ શકીએ. તો ફોર એક્ઝામ્પલ તમે પાણીમાં મીઠું એડ કરશો તો એ એનામાં એમાં તો કે સોલ્યુશન એનું બની જશે. એમાં બંને વસ્તુ સેપરેટ નહીં રહે. મીઠું ને પાણીમાં મીઠું ઓગળી જશે. બરાબર. તો એ જે કોમ્બિનેશન થાય છે એને પણ આપણે હોમોજીનિયસ તરીકે લઈ શકીએ. બરાબર. બંનેને તમે મિક્સ કરી નાખશો તો બંનેના સેપરેટ તમને અણુઓ દેખાશે નહીં. ત્યાં સેપરેટ પાર્ટિકલ તમારા ત્યાં મળશે નહીં. તો એવા સોલ્યુશનને પણ આપણે હોમોજીનિયસ મિક્સચર તરીકે લઈ શકીએ. બરાબર. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો વોટર સાથે તમે આલ્કોહોલ મિક્સ કરશો તો એની તમને કોઈ બાઉન્ડ્રી નહીં દેખાય કે અહીંયા આટલું પોર્શન વોટર છે, આટલું પોર્શન આલ્કોહોલ છે. એ વસ્તુ તમને નહીં દેખાય. તો એને પણ આપણે હોમોજીનિયસ સિસ્ટમ તરીકે લઈ શકીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવશે હેટ્રોજીનિયસ સિસ્ટમ. હેટ્રોજીનિયસ સિસ્ટમ મતલબ કે બે વસ્તુને તમે મિક્સ કર્યું છે પણ બંનેને તમે સેપરેટલી જોઈ પણ શકો છો. બરાબર. આગળ જે હોમોજીનિયસમાં તમે બે વસ્તુને મિક્સ કરતા હતા પણ બંને એકબીજામાં મિક્સ થઈ જતા હતા. અત્યારે હેટ્રોજીનિયસ સિસ્ટમ કોને કહેવાય તો કે ત્યાં બે વસ્તુઓ છે પણ બંને વસ્તુ એકબીજાથી સેપરેટ જ રહેશે હંમેશા માટે. એ એકબીજામાં મિક્સ થઈ શકતા નથી. તો એવા વસ્તુને શું કહેવાય તો કે હેટ્રોજીનિયસ સિસ્ટમ. બરાબર. તમે ફોર એક્ઝામ્પલ ઓઇલ અને પાણીને મિક્સ કરશો તો ઓઇલ અને પાણી એકબીજા સાથે મિક્સ નહીં થાય. ઓઇલ તો કે પાણીની ઉપર જ રહેશે. તો કે એ કન્ડિશનને આપણે હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે લઈ શકીએ. બરાબર. સિમિલરલી તમે આઈસ ને પાણી ઉપર રાખશો તો જ્યાં સુધી આઈસ પીગળશે નહીં ત્યાં સુધી બંનેની સરફેસ તો કે આપણે અલગ અલગ જોઈ શકશું. તો એ કન્ડિશનને પણ હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે આપણે લઈ શકીએ. બરાબર. સિમિલરલી આપણે વેપર અને વોટરમાંથી સ્ટીમ બનશે તો સ્ટીમ અને વોટર એ પણ બંને સેપરેટ જ ત્યાં તમને દેખાશે. એટલે એ પણ એક હેટ્રોજીનિયસનું આપણે સિસ્ટમનું એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. ચાલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે થર્મોડાયનામિક પ્રોપર્ટીઝ ઓફ સિસ્ટમ. તો કે થર્મોડાયનામિકની એવા કયા કયા વેરિયેબલ છે જેના ઉપર આપણે થર્મોડાયનામિક સિસ્ટમ આપણી ડિપેન્ડ કરે છે. બરાબર. એ વેરિયેબલને આપણે બધા અહીંયા સ્ટડી કરવાના છે. તો કે વેરિયેબલ ઓન વિચ પ્રોપર્ટી ઓફ ધી સિસ્ટમ ડિપેન્ડ એને આપણે કહીએ છીએ થર્મોડાયનામિક પ્રોપર્ટી. બરાબર. કયા કયા છે તો કે પ્રેશર છે, ટેમ્પરેચર છે, વોલ્યુમ છે. તો કે એ બધા થર્મોડાયનામિક સિસ્ટમની પ્રોપર્ટીઝ તરીકે આપણે લઈ શકીએ. હજી પણ તો કે આ બધી પ્રોપર્ટીને પણ આપણે બે ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ. કયા કયા તો કે એક્સટેન્સિવ પ્રોપર્ટી એન્ડ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એક્સટેન્સિવ પ્રોપર્ટી મીન્સ તો કે જે પણ તમારી પ્રોપર્ટી છે એનું જે મેગ્નિટ્યુડ જે છે એ શેના ઉપર ડિપેન્ડ કરશે તો કે સિસ્ટમમાં જે માસ પ્રેઝન્ટ છે એના ઉપર જો એ ડિપેન્ડ કરતું હોય તો એને કહેવાય એક્સટેન્સિવ પ્રોપર્ટી. બરાબર. જે સિસ્ટમ જે પ્રોપર્ટીની વેલ્યુ જેનો મેગ્નિટ્યુડ છે એ સિસ્ટમના માસ ઉપર ડિપેન્ડ કરતું હોય તો એને કહેવાય એક્સટેન્સિવ પ્રોપર્ટી. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો વોલ્યુમ છે તો કે વોલ્યુમમાં તો કે માસ દ્રવ્યનો જથ્થો કેટલો છે, માસ કેટલું છે એ વેલ્યુની આપણે ત્યાં જરૂર પડશે. બરાબર. એનર્જી છે તો એનામાં પણ માસની જરૂર પડશે. એન્થાલ્પી છે એનામાં પણ માસની જરૂર પડશે. વજન તમારે કોઈ વસ્તુનું માપવું છે તો એનામાં પણ એનું માસ કેટલું છે એના પ્રમાણે એનું વજન ચેન્જ થશે. તો આ બધા પ્રોપર્ટી કેવી છે તો કે જે માસ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. કે જે પ્રોપર્ટીની અમાઉન્ટ જે પ્રોપર્ટીની વેલ્યુ છે આજે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ કહીએ કે આપણે 5 કિલો કોઈ વસ્તુ રાખી છે તો 5 કિલો પ્રમાણે એનું માસ સેમ હશે. હવે જો તમે એના માસમાં કંઈ ચેન્જ કરશો તો એનું જે વેઇટ છે એ પણ ચેન્જ થશે. મતલબ કે પ્રોપર્ટીની વેલ્યુ એની મેગ્નિટ્યુડ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો ઉપર. તમે માસની વેલ્યુ ચેન્જ કરશો તો પ્રોપર્ટીની જે મેગ્નિટ્યુડ છે જે વેલ્યુ છે એ પણ ત્યાં ચેન્જ થશે. તો આવી બધી પ્રોપર્ટીને કહીએ આપણે એક્સટેન્સિવ પ્રોપર્ટી. નેક્સ્ટ આવશે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી.
ઇન્ટેન્સિવ મતલબ તો કે જે પણ પ્રોપર્ટી છે એનું વેલ્યુ અથવા તો એનું મેગ્નિટ્યુડ મેટર મતલબ કે માસ ઉપર કંઈ ડિપેન્ડ કરતું નથી. મેગ્નિટ્યુડ ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ધી અમાઉન્ટ ઓફ મેટર. બરાબર, તો એ બધી પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ફોર એક્ઝામ્પલ આમાં જ આપણે ભણશું, તમે ફ્લુઇડ મિકેનિક્સમાં પણ આવશે, તો કે સરફેસ ટેન્શન, હીટ ટ્રાન્સફર, સ્પેસિફિક હીટ કેપેસિટી અથવા તો ટેમ્પરેચર આપણે લઈ લઈએ, એને વિસ્કોસિટી છે. તો આ બધી વસ્તુઓ કેવી છે? તો કે એ બધી કેવી પ્રોપર્ટીમાં આવશે? તો કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. અત્યારે આપણે કહીએ કે કોઈ વસ્તુનું તાપમાન છે એ આપણે મેઝર કરીએ તો એને વસ્તુના માસ ઉપર કંઈ લેવા દેવા નથી, એને એના માસ સાથે કંઈ ફરક પડતો નથી. ગમે એ વસ્તુનું માસ ગમે એટલું તમે વધારે કરશો કે ઓછું કરશો, એનું ટેમ્પરેચર જેટલું રહેવાનું છે એટલું જ રહેવાનું છે. અત્યારે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલ ફોનની વાત કરીએ તો મોબાઈલ ફોન અત્યારે રૂમ ટેમ્પરેચર ઉપર તમારું હશે, તમે એ મોબાઈલ ફોનનો હાફ પીસ પણ કરી નાખશો તો પણ એના ટેમ્પરેચરમાં કોઈ ફરક પડશે નહીં. તો આ બધી પ્રોપર્ટી કેવી છે? તો કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી, જેને માસ સાથે કોઈ ડિપેન્ડ એના ઉપર રહેતું નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ આવી જઈએ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ ઉપર. તો કે ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય? તો કે ઇક્વિલિબ્રિયમ મતલબ સેમ વસ્તુ હોવી જોઈએ, તો કે એનામાં કંઈ ચેન્જ થતું નથી. બરાબર, થર્મોડાયનેમિક તમે કોઈ પ્રોસેસ કરો છો અને ઇક્વિલિબ્રિયમમાં છે, મતલબ કે એનામાં એની વેલ્યુમાં કંઈ ફરક પડતો નથી. હવે ઇક્વિલિબ્રિયમ કયા કયા ટાઈપના હોય એની આપણે વાત કરીએ. તો કે થર્મલ ઇક્વિલિબ્રિયમ હોઈ શકે, કેમિકલ ઇક્વિલિબ્રિયમ હોઈ શકે, મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ હોઈ શકે. બરાબર, થર્મલ ઇક્વિલિબ્રિયમ મીન્સ તો કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ નું જે ટેમ્પરેચર છે એ આપણે કહીએ તો સેમ હશે. થર્મલ એટલે હંમેશા ત્યાં હીટ અને ટેમ્પરેચરની જ ત્યાં રિલેશનની વાત આવશે. બરાબર, તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ સાથે ટેમ્પરેચરમાં કંઈ ફરક પડતો નથી, મતલબ કે બંને વચ્ચે કંઈ હીટ ટ્રાન્સફર થતી નથી. જે સિસ્ટમની એનર્જી છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ કન્ટેનરમાં પાણીને ગરમ કરો છો, કોઈ કન્ટેનરમાં પાણી લઈને એને ગરમ કરો છો અને એમાંથી સોરી ગરમ કરતા નથી આપણે, ત્યાં ખાલી તમે એને રાખ્યું છે તો એમાંથી થોડી ઘણી સ્ટીમ બનશે, થોડી ઘણી એમાંથી વેપર બનશે. તો એ વેપર નું જે ટેમ્પરેચર હશે એ ત્યાં કોન્સ્ટન્ટ હશે. એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે થોડુંક એમાંથી વેપર ફોર્મ થતી હશે. તો મતલબ એ સિસ્ટમ અત્યારે તમારી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ આપણે કહી શકીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો કે કેમિકલ કોમ્પોઝિશન તમારા સિસ્ટમનું ચેન્જ થતું નથી, જે એમાં ઇનિશિયલ કેમિકલ કમ્પોઝિશન છે એ જ તમને ત્યાં ફાઇનલી મળે છે. તો એને આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કહી શકીએ. અને મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ મીન્સ તો કે એનામાં કંઈ મોમેન્ટ એની ચેન્જ થતી નથી, એની જે મેકેનિકલ બધી પ્રોપર્ટી છે એ બધી સેમ રહેતી હોય, તો એને આપણે મેકેનિકલી ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કહી શકીએ. ચાલો આના પછી આપણે વાત કરી લઈએ થોડીક થર્મોડાયનેમિક પ્રોસેસીસની. તો કે થર્મોડાયનેમિક પ્રોસેસ મતલબ તો કે એવી પ્રોસેસ કે જેનાથી તમારી કંઈક ઓપરેશન તમારું થાય છે, તમારા સિસ્ટમ ઉપર કંઈક ઓપરેશન થતું હોય થર્મોડાયનેમિક, એને આપણે અહીંયા સ્ટડી કરવાની છે. તો એવા સિસ્ટમના પ્રોસેસના કયા કયા ટાઈપ છે? તો કે આપણે અહીંયા અલગ અલગ બધા ટાઈપ સ્ટડી કરવાના છે, જેમ કે આઇસોથર્મલ પ્રોસેસ, આઇસોબેરિક પ્રોસેસ, આઇસોચોરિક પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ, પછી રિવર્સિબલ અને ઇરરિવર્સિબલ પ્રોસેસ. ચાલો સૌથી પહેલા લઈ લઈએ આઇસોથર્મલ પ્રોસેસ. તો કે આઇસોથર્મલ, હવે જે પણ બધી પ્રોસેસ છે એનામાં કંઈક વસ્તુ કોન્સ્ટન્ટ રહેતી હશે. આઇસોથર્મલમાં શું છે? તો કે ડેલ્ટા ટી 0 રાખવાનું છે. થર્મલ મતલબ કે ટેમ્પરેચર ત્યાં તમારું સિસ્ટમનું ચેન્જ થતું નથી. બાકી કોઈ પણ વસ્તુ એનામાં ચેન્જ થતી હોય એનાથી આપણે ત્યાં કોઈ વસ્તુથી ફરક પડતો નથી. આપણે શું ધ્યાન રાખવાનું છે આઇસોથર્મલ પ્રોસેસ માટે? તો તેનું ટેમ્પરેચર ત્યાં કોન્સ્ટન્ટ રહેશે.
બરાબર. સિસ્ટમનું જે પણ ટેમ્પરેચર છે એ ત્યાં કોન્સ્ટન્ટ રહેતું હશે. એ વસ્તુ તમારે ત્યાં યાદ રાખવાની છે. બરાબર. કે તમારી પ્રોસેસ ચાલુ થઈ ઇનિશિયલ સ્ટેજથી લઈ અને ફાઇનલ સ્ટેજ સુધી, ત્યાં સુધી એનામાં ટેમ્પરેચરમાં કઈ જાતનો ફેરફાર થતો નથી. એને આપણે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર મેન્ટેન કર્યું છે. બરાબર. તો આ વસ્તુ ક્યારે પોસિબલ છે? તો કે જ્યારે સિસ્ટમ આપણી ક્લોઝ હોય ત્યારે. બરાબર. એટલે કે ઇન્ટરનલ એનર્જી પણ સિસ્ટમની એમાં કંઈ ચેન્જ થશે નહીં. બરાબર. નેક્સ્ટ આવશે સિમિલરલી આપણે વાત કરીએ આઇસોબેરિક પ્રેશર. તો કે મતલબ કે પ્રેશર ઘણી વાર જનરલી બારમાં મેળવ કરતા હોઈએ છીએ. એને તમે રીતે પણ યાદ રાખવું હોય તો રાખી શકો. બરાબર. એના પછી આવશે આઇસોચોરિક પ્રોસેસ. મીન્સ કે જ્યાં વોલ્યુમમાં કોઈ જાતનો ફરક પડતો. તો આ ચારે ચાર વસ્તુ માં કોઈ પણ એક કોમ્પોનન્ટ, કોઈ પણ સિસ્ટમની એક પ્રોપર્ટી કોન્સ્ટન્ટ, બેરિક મતલબ પ્રેશર કોન્સ્ટન્ટ, આઇસોચોરિક મીન્સ વોલ્યુમ કોન્સ્ટન્ટ અને એડિયાબેટિક મીન્સ નો હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર ઇઝ ઝીરો. ક્લિયર આટલી વસ્તુ? એના પછીની પ્રોસેસ ઉપર આપણે આવી જઈએ તો કે રિવર્સિબલ એન્ડ ઇરરિવર્સિબલ પ્રોસેસ. તો રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? તો કે તમે કોઈ પણ એક પ્રોસેસ સ્ટાર્ટ કરો છો અને પાથ એ થી પાથ બી સુધી તમે એને લઈ જાઓ છો. બરાબર. તો હવે રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? તો કે સેમ પાથ ઉપરથી આપણી પ્રોસેસ રિટર્ન આવી શકતી હોય તો એને કહેવાય રિવર્સિબલ પ્રોસેસ. મીન્સ કે જે પાથ ઉપરથી તમે પ્રોસેસ કમ્પ્લીટ કરી હતી એ જ પ્રોસેસ એ જ પાથ ઉપરથી તમે રિવર્સ આવી શકતા હો તો એને કહેવાય રિવર્સિબલ પ્રોસેસ. બરાબર. તો એમાં કેટલા નંબર ઓફ સ્ટેપ હોવા જોઈએ? તો કે એવું કંઈ જરૂરી નથી. તમે એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, કોઈ પણ પ્રોસેસ, કોઈ પણ પાથ ઉપર તમારી પ્રોસેસ જતી હોય પણ રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? તો કે તમે સેમ પાથ ઉપર તમારી પ્રોસેસને રિવર્સ કરી શકતા હો તો એને કહેવાય રિવર્સિબલ પ્રોસેસ. પણ એકચ્યુઅલ આપણે જો વાત કરીએ તો એવી કોઈ પ્રોસેસ પોસિબલ નથી એમ કહી શકાય. નેક્સ્ટ આવશે ઇરરિવર્સિબલ પ્રોસેસ. તો કે ઇરિવર્સિબલ પ્રોસેસ મીન્સ તો કે જે પણ તમારી પ્રોસેસ છે એ તમે કોઈ એક પોઈન્ટથી શરૂ કરો છો અને બીજા પોઈન્ટ સુધી આપણે પહોંચીએ છીએ તો તમે પાછા પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી ગયા. બરાબર. હવે તમારે બી થી આવવું છે તો કમ્પલસરી નથી કે તમારે સેમ પાથ ઉપર જ પાછું આવવું. તમે બીજા પાથ ઉપરથી પણ રિટર્ન આવી શકો. બરાબર. પણ આપણે ત્યાં વાપસ આવી ગયા તો આ ટાઈપની પ્રોસેસને શું કહેવાય? તો કે ઇરરિવર્સિબલ પ્રોસેસ. અથવા તો એને કહેવાય તો કે આપણે ખાલી ફોરવર્ડ પાથ ઉપર જ જવાનું છે જેને આપણે કંઈ યુનિડિરેક્શનલ પ્રોસેસ પણ કહી શકીએ. કે એકવાર તમે ફોરવર્ડ પાથ ઉપર જ જાઓ છો, રિવર્સ પાથ ઈ પાથ ઉપરથી રિવર્સ તમે કોઈથી આવી શકતા નથી. બરાબર. તો એ બધી ટાઈપની પ્રોસેસને શું કહેવાય? તો કે ઇરરિવર્સિબલ પ્રોસેસ. બરાબર. This type of process cannot reverse at any stage in which driving forces and opposing force differ in large magnitude. મતલબ કે પાથ ઉપર તમને પાછા આવવા માટે કોઈ ચાન્સ અવેલેબલ નથી. આ ટાઈપની પ્રોસેસને તો કે આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ પણ જનરલી કહેતા હોઈએ છીએ.
તો આપણે જે પણ બધી પ્રોસેસ નેચરલી કરતા હોઈએ છીએ એ બધી કેવા ટાઈપની પ્રોસેસ હોય છે, તો કે ઇરિવર્સિબલ પ્રોસેસ જ બધી હોય છે. એ કોઈ હાઇપોથેટિકલ મતલબ કે ધારણા કરતા હોઈએ એવી કોઈ પ્રોસેસ નથી. બરાબર, જેમ કે આપણે ફ્લો ઓફ હીટ નું અહીંયા એક્ઝામ્પલ લીધું છે આપણે, તો કે હાઈ ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર સુધી હીટ ફ્લો થશે તો એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. પાછું એ સેમ પાથ ઉપર લોઅર ટેમ્પરેચર થી હાયર ટેમ્પરેચર ઉપર નહીં જઈ શકે. તો આ આપણું એક્ઝામ્પલ થશે ઇરિવર્સિબલ પ્રોસેસ. ચાલો તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક અને હીટ ઉપર વધારે આગળ ચર્ચા કરશું.